ભાઈ મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બે પાણી સારા બધાના? ચાલો, લાસ્ટ બે લેક્ચરમાં આપણે રિંગને લગતા તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના સમ્સ કરાવેલા હતા, બરાબર? ચાલો, હવે આજના લેક્ચરમાં આપણે આગળ જોઈએ. પછી આપણે બે ટોપિક બાકી હતા. ઉદાહરણ 2 પછી ટોપિક નંબર 4.3 જે પેજ નંબર 137 ઉપર આપેલો છે એકી, અને એના પછી રિસાયક્લોટ્રોન. બે વસ્તુ બાકી હતી. તો આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 4.3 પેજ નંબર 157 અને ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં એના વિશે આપણે જોઈએ. આમાં આજે આપણે શેના વિશે વાત કરવાનું છે? તો આપણે વાત કરવાની છે કે ભાઈ જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ B જેટલા Q જેટલો વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના ઉપર કયા પ્રકારનું બળ લાગે અને E બળને કારણે એનો ગતિમાર્ગ કેવો હશે, કેવા માર્ગે ગતિ કરશે, એના વિશે આપણે જોવાનું. સમજાય છે કે નહીં? શું જોવાનું છે? કે વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય તેના પર કેટલું બળ લાગે અને ઈ બળને કારણે એનો ગતિમાર્ગ કયા પ્રકારનો હશે, બરાબર? એના વિશે આપણે વાત કરવાની છે. જો હવે ત્રણ અલગ અલગ કેસ આપણે લઈએ અને આપણે થિયરી સમજશું, બરાબર? આ બધું આવી જશે તમારે જોવું જોઈએ. વિદ્યુત ભારિત કણની B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. હવે આપણે પહેલો કેસ લઈએ છીએ કેસ 1. જો સમજો સરખું. દાખલા તરીકે કોઈ વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, બરાબર? બચ્ચા પાર્ટી, ચાલો, મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે. આ જે દિશા છે કોની છે છોકરાઓ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. કોની દિશા છે? ચુંબકીય ક્ષેત્ર રેખાની. અને એક Q જેટલો વિદ્યુત ભારિત કણ V જેટલા વેગથી, કેટલા વેગથી? V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર દાખલ થાય. માની લો અહીંથી તમારો Q જેટલો વિદ્યુત ભારિત કણ એન્ટર થશે, ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે સમાંતર એન્ટર થયો. અહીંથી જો આમ એન્ટર થશે Q જેટલો વિદ્યુત ભારિત કણ, મેગ્નેટિક ફિલ્ડ આમ છે, બરોબર? પણ એન્ટર આમ થયો એટલે પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં, બરોબર? તો આપણે આમ એમ કહી શકીએ કે ભાઈ વિદ્યુત ભારિત કણનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વેગ v સદિશ અને ચુંબકીય ક્ષેત્ર v સદિશ વચ્ચેનો કોણ, ચાલો, આમ જો એન્ટર થયો હશે તો v અને b બે એક જ દિશામાં, તેનો વચ્ચેનો કોણ જે છે ને આ 0 ડિગ્રી હશે. અહીંથી આમ એન્ટર થશે તો કેટલાનો હશે? 180 ડિગ્રીનો હશે. તો એના ઉપર કેટલું ચુંબકીય બળ લાગે? હવે આ તો આપણે આવી ગયું કે Q જેટલો વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી દાખલ થાય તો કેટલું બળ લાગશે? બોલો બચ્ચા પાર્ટી. Fm બરાબર Q V ક્રોસ V. સૂત્ર આવતું આપણે મૂલ્ય તમે ધ્યાનમાં લ્યો તો Fm બરાબર શું આવે? Q V B sin θ. કેટલું એનું મૂલ્ય આવશે? Fm બરાબર Q
qvb sin theta વિદ્યુત ભારની વેલ્યુ q વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b છે ચાલો જો એ સમાંતર દાખલ થયો હોય તો એંગલ 0 હશે સમાંતર દાખલ થયો હોય તો એંગલ 0 હશે તો શું થશે બોલો fm બરાબર q v b sin 0 યાદ કરો બચ્ચા માટે sin 0 એટલે 0 0 ગુણ્યા તો આનો મતલબ શું બોલો છોકરા ચુંબકીય બળ લાગે જ નહીં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોવા છતાં ચુંબકીય બળ લાગશે જ નહીં અને ચુંબકીય બળ ન લાગે એટલે ઈ એનો માર્ગ શું કરશે જાળવી રાખે બરોબર આમ સીધો એન્ટર થયો તો ને તો અહીંથી b જેટલા વેગથી એન્ટર થશે ને સામેના છેડેથી b જેટલા વેગથી બહાર આવશે બરોબર જો પ્રતિ સમાંતર એન્ટર થયો હોય એન્ટર થયો હોય પ્રતિ સમાંતર જો θ બરાબર 180 ડિગ્રી હોય તો શું થશે fm બરાબર qvb sin 180 sin 180 એટલે પણ 0 તો આમાં પણ મેગ્નેટિક ફોર્સ કેવું લાગે છે શૂન્ય કેવું લાગે છે મેગ્નેટિક ફિલ્ડ શૂન્ય તો કહી શકીએ આથી વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગતું ન હોવાથી તે તેનો સુરેખ માર્ગ જાળવી રાખે આનો મતલબ શું કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે MCQ માં પણ પૂછાય ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એન્ટર થશે ને તો એનો ગતિનો માર્ગ કેવો હશે સુરેખ હશે સીધા માર્ગે ગતિ કરે કેવા માર્ગે ગતિ કરશે અહીંથી આમ એન્ટર થયો છે આમ બહાર આવશે અથવા અહીંથી એન્ટર થયો છે તો આમ કરીને બહાર આવશે સમજાય છે તો એમ કહેવાય વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર છે એટલે આ છે ને એમ કહેવાય વેગનો સમાંતર કે પ્રતિ સમાંતર ઘટક વેગનો સમાંતર એટલે v પેરેલલ લખાય અથવા તો પ્રતિ સમાંતર ઘટક છે બરોબર કા પેરેલલ છે કા તો એન્ટી પેરેલલ છે એ વેગનો સમાંતર કે પ્રતિ સમાંતર ઘટક કહેવાય તો બચ્ચા માટે આટલું યાદ રાખવાનું આગળ આપવાનો ઉપયોગ આવશે સમાંતર કે પ્રતિ સમાંતર ઘટકને કારણે વિદ્યુત ભારિત કણનો માર્ગ બદલાશે નહીં સમાંતર કે પ્રતિ સમાંતર ઘટકને કારણે સુરેખ માર્ગ પર ગતિ કરે રેડી આટલું બરાબર સમજાણું ચાલો એક વસ્તુ આ હતી હવે બીજી વસ્તુ S2 જોઈએ આપણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે રેડી એટલે આ જે ડિરેક્શન છે કોની છે B અને માની લ્યો કોઈ વિદ્યુત ભારિત કણ જે છે એ વિદ્યુત ભારિત કણ q આ રીતે અંદર v જેટલી વેલોસિટી તો જોવો દી બચ્ચા ભાઈ વેગ સદિશ અને b સદિશ વચ્ચે 90 ડિગ્રી નો એંગલ બનશે કેટલા ડિગ્રી નો એંગલ બને 90 ડિગ્રી ઉપરથી એન્ટર થાય કે નીચેથી એન્ટર થાય v અને b વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી નો બને 90 ડિગ્રી નો v સદિશ અને b સદિશ વચ્ચેનો કોણ θ બરાબર 90 ડિગ્રી એટલે આને કહેવાય વેગનો
લંબ ઘટક બી પેરેલલ સોરી બી પરપેન્ડિક્યુલર એકનો કેવો ઘટક કહેવાશે લંબ ઘટક કહેવાય તો પહેલા તો બળનું મૂલ્ય કેટલું હશે એ આપણે જોઈએ માટે ગતિમાર્ગ વિશે પછી ચર્ચા કરી Fm બરાબર qbb sin theta qbb sin 90 degree sin 90 એટલે 1 બચાવવાળી બોલો જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય એ રીતે દાખલ થાય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો એના ઉપર qvb જેટલું બળ લાગે કેટલું બળ લાગે qvb જેટલું બળ લાગશે હવે જુઓ સમજો મેગ્નેટિક ફીલ્ડ આમ છે v આમ છે એટલે થાશે શું Fm બરાબર q v ક્રોસ b કરવાનું એટલે v ક્રોસ b કરો v આમ છે b આમ છે તો v ક્રોસ b કરો એટલે b અંદર સોરી Fm અંદર આવશે એટલે ચુંબકીય બળની જે દિશા આવી ને ઈ ચુંબકીય બળની દિશા અંદરની બાજુ આવે અંદરની બાજુ એટલે ઋણ z બાજુ સમજો એક એક વાક્ય શબ્દો પર ધ્યાન દેજો v સદિશ y દિશામાં છે b સદિશ x દિશામાં છે અને બળ જે આવ્યું ને બળ ઋણ z દિશામાં છે તો કોઈ કહેશે કે આ જે બળ આવ્યું મેં તમને આગળ સમજાવ્યું હતું કે ભાઈ a ક્રોસ b કરો તો નવો સદિશ c મળે ને c એને પણ લંબ હોય b ને પણ લંબ હોય એવી રીતે એ જ કહ્યું છે શું કહ્યું છે m સદિશ બરાબર q b ક્રોસ b તો આ f છે ને f b ને લંબ રૂપે હશે એટલે આપણે કહી શકીએ હવે ગતિમાર્ગ વિશે અમારે ચર્ચા કરવાની છે અહીં Fm સદિશ એટલે કે જે બળ લાગ્યું Fm એટલે મેગ્નેટિક ફોર્સ અને b સદિશ વચ્ચેનો કોણ પણ 90 ડિગ્રી હશે અને જ્યારે કોઈ પણ ગતિમાં બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ને ત્યારે શું થાય બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે શું થાય બચ્ચાવડી 11મું ધોરણ યાદ કરો કે તમે સામે તમને પ્રશ્ન પૂછવું પડે કે તમારે બધું બોલવું જ પડે કે જ્યારે બળ અને વેગ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય ને ત્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે યાદ છે કે નહીં વર્તુળમય ગતિ શું થશે વર્તુળમય ગતિમાં જે તે બિંદુએ પદાર્થનો વેગ એના સ્પર્શકની દિશામાં હોય ડાબી સદિશ અને જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો બળ કઈ બાજુ લાગે કેન્દ્ર બાજુ લાગે કે નહીં તો આમાં f અને b વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થાય પણ જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે બળ એના કેન્દ્ર બાજુ હશે v અને f વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થશે કોઈ પણ જગ્યાએ જોવો તો આ બિંદુએ પહોંચે તો બળ કેન્દ્ર બાજુ લાગે વેગ એનો સ્પર્શકની દિશામાં હોય તો v અને f વચ્ચેનો એંગલ v અને f વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય 90 ડિગ્રી થાય એટલે જે ગતિમાં બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હશે ત્યારે પદાર્થ વર્તુળની માર્ગે ગતિ કરે પણ 90 ડિગ્રી થાય આથી વિદ્યુતભારિત કણનો ગતિમાર્ગ વર્તુળાકાર હશે વિદ્યુતભારિત કણનો ગતિમાર્ગ કેવો હશે વર્તુળાકાર હશે એટલે જેવો આ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થાય ને એટલે સીધે સીધો બહાર નહીં આવે પણ આમાં આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવાનું એવા માર્ગે ભ્રમણ કરવાનું સપાટી વર્તુળાકાર માર્ગે સ્પેશિયલ કેસ છે કે જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે બરોબર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થશે ત્યારે એનો
ગતિમાર્ગ આ સૂત્ર મેં તમને સમજાવ્યું 11 માનો જ કન્સેપ્ટ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને યાદ કરો બચ્ચા પાર્ટી અહીંયા આપણે કીધું હતું જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે ત્યારે કાર્ય 0 હશે 11 માં બધું યાદ આવવું જોઈએ કાર્ય કેવું હશે 0 શું કામ લે યાદ કરો W બરાબર ડેલ્ટા k સો W બરાબર ડેલ્ટા k આ બિંદુની ગતિ ઊર્જા હાફ mv2 એક વર્તુળ પૂરું કરીને આવે તો ત્યારે એનો વેગ v નો v હોય તો આ બિંદુની ગતિ ઊર્જા હાફ mv2 તો W બરાબર ડેલ્ટા k એટલે k2 k1 પણ પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા તો બે સરખી હોય શું હશે પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા સરખી હોય આમ એક રાઉન્ડ પૂરું કરીને જ્યારે ભાઈ તમારા ભાઈ એટલે કે વિદ્યુત ભારિત કણ આવશે ત્યારે ચાલુ કર્યું ત્યારે વેગ v હતો તો પૂરું કરે ત્યારે વેગ v જશે તો પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા સરખી એટલે ડબલ કાર્ય ઊર્જા પ્રમાણે 0 થશે તો કાર્ય કેવું થશે 0 તો આમાં એમ કહેવાય કે જ્યારે q જેટલો વિદ્યુત ભારિત કણ v જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એન્ટર થશે ને આવું બધું MCQ માં બહુ આવે બચ્ચા પાર્ટી બરોબર તો ત્યારે એને કેટલું કાર્ય કર્યું હોય તો કાર્ય કેવું આવે 0 અથવા એવો પ્રશ્ન પૂછે એની ઊર્જામાં કેટલો ફેરફાર થાય તો બચ્ચા પાર્ટી કાર્ય 0 છે તો એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર 0 કારણ કે આને આવે લખાઈને ડેલ્ટા k બરાબર 0 હું તમને એમ નથી કહેતો કે k બરાબર 0 ડેલ્ટા k બરાબર 0 અને ડેલ્ટા k બરાબર 0 એટલે ગતિ ઊર્જાનો ફેરફાર 0 અને ગતિ ઊર્જાનો ફેરફાર 0 તો k કેવું હોય અચળ હોય બધું બુકમાં લખેલું છે મેં તમને સરસ મજાનું મુદ્દા વાઇઝ લખેલું છે સમજે છે કે નહીં તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એન્ટર થાય ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને સમાંતર કે પ્રતિ સમાંતર એન્ટર થાય ત્યારે સુરેખ માર્ગે ગતિ કરશે એટલે એમ કહી શકાય કે વેગનો સમાંતર ઘટક સુરેખ માર્ગે ગતિ કરાવે વેગનો લંબ ઘટક વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે આટલું લખી લો ટેક્સ્ટબુક માં જે આકૃતિ આપી છે તમે દોરી શકો છો આના માટે ચોકડી આપી છે ચોકડી મતલબ મેગ્નેટિક ફીલ્ડ અંદર છે અને એમાં વેગને લંબરૂપે દર્શાવ્યો છે એનો માર્ગ કેવો છે વર્તુળાકાર ઈ દોરો તો ચાલે ઈ દોરો તો વધુ સારું આ દોરો તો કઈ વાંધો નથી ચાલો લખાઈ ગયું હવે એમાં આવે એનો છેલ્લો ભાગ જુઓ એક વસ્તુ આપણે હવે નક્કી થઈ ગઈ કે વેગનો સમાંતર ઘટક સુરેખ માર્ગે ગતિ કરાવે વેગનો લંબ ઘટક ગોળાકાર માર્ગે ગતિ કરાવશે હવે જોવો માની લ્યો કોઈ વિસ્તારમાં મેગ્નેટિક ફીલ્ડ આ ડિરેક્શનમાં છે થોડું લાંબુ તો કેટલું બધું લાંબુ મેગ્નેટિક ફીલ્ડ આ ડિરેક્શનમાં છે સમજાય છે આવડી આ જે દિશા છે એ છે બી સદિશની દિશા છે કોની દિશા છે બી સદિશની મારા પાસે q જેટલો વિદ્યુત ભારિત કણ છે એ અહીંથી એન્ટર થયો આમ આ રીતે q જેટલો વિદ્યુત ભારિત કણ બરોબર આ રીતે એન્ટર થયો આમ એટલે આ જે છે ને આ આપણો વેગ સદિશ છે શું છે આપણો વેગ સદિશ અને આ શું છે આ કોની દિશા છે બચ્ચા પાર્ટી બી સદિશની છે તો વેગ સદિશે બી સદિશ જોડે લે થીટા નો એંગલ બનાવ્યો
અને થીટા જેટલો એંગલ 0 છે, 180 છે કે 90 છે, કાઈ નથી. 0 કરતા મોટો, 180 કરતા નાનો અને 90 કરતા નાનો છે. હવે જો આ વિદ્યુત ભારિત કણ આમ એન્ટર થયો તો ડંગ 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 સામેની બહાર આવે. જો આ વિદ્યુત ભાર કણ અહીંથી એન્ટર થયો તો ડંગ 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 અહીંથી બહાર આવે. જો આ વિદ્યુત ભાર ભારિત કણ અહીંથી એન્ટર થયો તો ડંગ 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 અહીંયા ફેઈડર આવે. 90 ડિગ્રી એન્ટર થાય તો ફેઈડર આવે. સમાંતર કે પ્રતિ સમાંતર એન્ટર થાય તો સીધા માર્ગે શું થાય બહાર આવે. અત્યારે તો આ જે એંગલ છે ને એંગલ ઈ 0 નોય નથી, 180 નોય નથી, 90 નોય નથી. તો જો વેગના બે ઘટક પડશે. સમજાય છે કે નહીં? વેગના શું થશે? બે ઘટક પડે. જેના હારે એંગલ બન્યો હોય એ cos θ એટલે આ દિશા જે આવશે ને એ શું આવશે? v cos θ. આ જે દિશા આવશે શું થશે? બચ્ચા પાર્ટી v sin θ. તો તમે કહી શકો v cos θ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અને v cos θ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવાથી એમ કહી શકાય કે v cos θ જે છે ને વેગનો સમાંતર ઘટક કહેવાય. કેવો ઘટક કહેવાશે? વેગનો સમાંતર. ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે v પેરેલલ બરાબર v હેવ ટુ રાઇટ v cos θ. આટલું સમજાણું કે નહીં? જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સાથે 0, 180 અથવા તો 90 સિવાયના એંગલને દાખલ થશે ત્યારે એના બે કોમ્પોનન્ટ આવશે. એક આવશે b ની દિશામાં, એક આવશે b ને લંબ. જો આમાં b આમ છે, v sin θ આમ છે, એમ લખી શકાય. શું લખી શકાય? કે v sin θ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. v sin θ નું કહેવાય વેગનો લંબ ઘટક કહેવાશે. શું કહેવાશે? બચ્ચા પાર્ટી વેગનો લંબ ઘટક. હવે જો થાય શું? ખાલી સમાંતર ઘટક હાજર હોય તો સુરેખ માર્ગે ગતિ કરે. ખાલી લંબ ઘટક હાજર હોય તો અહીંયા વર્તુળાકાર માર્ગે ગતિ કરે. પણ અત્યારે તો વેગના બે ઘટક હાજર છે. સમાંતર ઘટક હાજર છે અને લંબ ઘટક હાજર છે. તો એનો મતલબ શું? કે અત્યારે સુરેખ ગતિ અને વર્તુળ ગતિનું મિશ્રણ હશે. તમને ઓલી થાય ઈ શું? એનો મતલબ એ કે પદાર્થ ભ્રમણી કરશે અને સાથે સાથે સુરેખ માર્ગે આગળ વધશે. સમજાય છે કે નહીં? તો આપણે કહી શકીએ શું? અહીં v પેરેલલ અને v પરપેન્ડિક્યુલર બંને હાજર હોવાથી વિદ્યુત ભારિત કણ ની ગતિ વર્તુળ ગતિ અને સુરેખ ગતિનું મિશ્રણ હશે. એટલે કે તેનો ગતિમાર્ગ હેલિકલ. ગતિમાર્ગ કેવો હતો? કે હેલિકલ મળશે. તમને એમ થાય કે હેલિકલ ગતિમાર્ગ એટલે શું? સ્પ્રિંગનો જે આકાર હોય ને એને હેલિકલ કહેવાય. સ્પ્રિંગનો જે આકાર હશે ને એને હેલિકલ કહેવાય. ડમ 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 થાય. વર્તુળ જે બધા હશે ને વર્તુળ પૂરા નહીં હોય અને એ બધા વર્તુળ છે ને ધીમે 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 કોઈ દિશામાં શું થતા હશે? આગળ વધશે. તો ઈ માર્ગને છે ને હેલિકલ માર્ગ કહેવાય. તો આમાં શું થશે બચ્ચા પાર્ટી? જો આમ દાખલ થયો તો આમ સીધે સીધો બહાર આવ્યો. સમજાય છે? આમ દાખલ થયો તો અહીંયા પ્રમાણ કે ડમ 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 પણ આમ દાખલ એટલે બે ઘટક હાજર હોવાથી સુરેખ ગતિ અને વર્તુળ ગતિનું મિશ્રણ એટલે હેલિકલ માર્ગ આવે. હેલિકલ માર્ગ આવશે ને એટલા માટે એમ છે તમારું આમ આવું. બરાબર.
આ રીતે શું થશે આગળ વધશે સમજાય છે કે આ રીતે જો વર્તુળ ગતિ કરે છે એટલે વર્તુળ ગતિ કરતા 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 ધીમે શું થઈ છે તો કે આગળ વધે છે ચાલો હવે વર્તુળ ગતિ કરે છે તો હમણાં આપણે જોયું હતું વર્તુળ ગતિ માટે બળ કેટલું હશે Fm બરાબર qBp હમણાં બીજા કેસમાં આપણે લખ્યું હતું આટલું બળ લાગે પણ આ બળ છે ને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે પરંતુ તે કેન્દ્રગામી શું પરંતુ તે કેન્દ્રગામી બળના સ્વરૂપમાં હશે આ જે બળ હશે ને બળ કયા સ્વરૂપમાં હશે કેન્દ્રગામી બળના સ્વરૂપમાં હોય તો શું હશે કેન્દ્રગામી બળ બચ્ચા પાર્ટી બોલો જોઈ Fm બરાબર શું આવે Fm બરાબર mv સ્ક્વેર અપોન r શું આવશે Fm બરાબર mv સ્ક્વેર અપોન r પણ Fm બરાબર પાછું શું છે જોજો છોકરાઓ qbb શું છે Fm બરાબર qbb તો આના ઉપરથી તમે r ને તમે કરતા બનાવો ને તો r બરાબર શું થાય એક v કેન્સલ થઈ જાય એટલે mv વધે છેદમાં qb mv ના છેદમાં qb બરાબર અથવા તો mv એટલે વેગમાન કહેવાય અને p ના છેદમાં શું આવશે p ના છેદમાં qb એટલે આવડવા જે છે ને આવડવા હેલિકલ માર્ગની ત્રિજ્યા અને શું કહેવામાં આવે છે હેલિકલ માર્ગની ત્રિજ્યા જે રસ્તો મેળવ્યો ને હેલિકલ માર્ગ કહેવાય એ હેલિકલ માર્ગની શું કહેવામાં આવે ને રેડિયસ કહેવામાં આવે r mv qb અથવા p ના છેદમાં qb હવે m એટલે શું થશે વિદ્યુતભારિત કણનું દળ v એટલે વેગ q એટલે વિદ્યુતભાર અને b એટલે શું થશે એનું મેગ્નેટિક ફીલ્ડ તો એમ કહેવાશે કે હેલિકલ માર્ગની જે ત્રિજ્યા છે અથવા તો વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે ને એના વેગ અથવા તો વેગમાન ઉપર આધાર રાખે આ વસ્તુનો ઉપયોગ છે છોકરાઓ આપણે સાયક્લોટ્રોનમાં આવશે શેમાંનો ઉપયોગ આવશે આપણે સાયક્લોટ્રોનમાં અને પછી થિયરીમાં ત્યાર પછી આપણે વાત કરશું જેમ જેમ તમે પદાર્થનો વેગ વધારતા જાઓ ને એમ એમ છે ને એના વર્તુળાકાર માર્ગની રેડિયસ મોટી થતી જશે એ કેવી રીતે આપણે જોશું ત્યારની વાત ત્યારે પણ અત્યારે એમ કહેવાશે ત્રિજ્યા જે છે દળના સમપ્રમાણમાં વેગના સમપ્રમાણમાં વિદ્યુતભારિત કણના વ્યસ્ત પ્રમાણમાં બરોબર એના ચાર્જના અને b ના શું થશે વ્યસ્ત પ્રમાણમાં થશે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તો રેડી આ સમજાણું ચાલો પછી આને કહેવાય હેલિકલ માર્ગની ત્રિજ્યા શું કહેવામાં આવે હેલિકલ માર્ગની ત્રિજ્યા પછી આ વસ્તુ ભ્રમણ કરે છે તેની કઈ કોણીય આવૃત્તિ હશે શું હશે એની કોણીય આવૃત્તિ આપણે મેળવી શું મેળવી કે ભાઈ v બરાબર r ઓમેગા v બરાબર શું છે તો કે r ઓમેગા આમાંથી તમે r ની વેલ્યુ અહીંયા મૂકી દીધો તો શું થશે v બરાબર r ની બદલે mv qb into ઓમેગા થશે એક બાજુથી pb કેન્સલ એટલે qb ઉપર ને mv છે એટલે w બરાબર શું થશે qb ના છેદમાં ખૂબ જ અગત્યનું સૂત્ર WMCQ આ થિયરીમાં લીધું છે છોકરા કે આ વર્તુળાકાર માર્ગ છે એની કોણીય આવૃત્તિ કેટલી હશે એની કોણીય આવૃત્તિ ઓમેગા qb m તો m કેવું છો આમાં સાયક્લોટ્રોનમાં આવશે ત્યારે હું તમને સમજાવીશ પણ એમ કહેવાશે કે જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે ને ત્યારે એની કોણીય આવૃત્તિ એના વેગ ઉપર આધાર નહીં રાખે જો થાશે શું છોકરાઓ જેમ વેગ વધશે ને વેગ એમ વર્તુળાકાર માર્ગ મોટો થશે અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા આમાં તો વેગ નથી આવતો
તો નાનો વર્તુળાકાર માર્ગ હશે, મોટો વર્તુળાકાર માર્ગ હશે, બંનેની કોણીય આવૃત્તિ કેવી હશે? સરખી હશે. does not depend on velocity. અને વેગ ઉપર આધાર નથી રાખતો, એનો મતલબ કે એનર્જી ઉપર આધાર ના રાખે ને, કારણ કે વેગ જેમ વધુ એમ ગતિ ઊર્જા વધુ હશે, એમ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધુ, એટલે કોણીય આવૃત્તિને ઊર્જાને કાંઈ લેવા દેવા નથી. સમજાય છે કે નહીં? આ કોણીય આવૃત્તિ છે. ખાલી આવૃત્તિ માટે શું થશે? બોલો જોઈ. ઓમેગા એટલે 2πf એના બરાબર qb/m. So therefore f is equal to શું થાય? qb/2πm. શું થશે? qb/2πm. આ એની શું થશે? તો કે આવૃત્તિનું સૂત્ર. આવર્તકાળ એટલે શું? એનો વ્યસ્ત. તો આવર્તકાળ t બરાબર 1/f એટલે શું આવે? 2π/qb. આ એના આવર્તકાળનું સૂત્ર થશે. આવર્તકાળ એટલે શું? વિદ્યુત ભારિત કણને અને વિદ્યુત ભારિત કણ એક વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. હવે જો શું થાય સમજો છો. છે ને વિદ્યુત ભારિત કણ ખાલી લંબરૂપ એન્ટર થયો ને તો અહીંથી આમ ભ્રમણ કરતા. સમજાય છે? વિદ્યુત ભારિત કણ ખાલી કેવી રીતે એન્ટર થયો? લંબરૂપ એટલે આમ આઈને ભ્રમણ કરતા. એને સમજાવો. પણ વિદ્યુત ભારિત કણ થીટા જેટલા એંગલ એન્ટર થયો એટલે ભ્રમણ કરે છે ને સાથે શું થાય છે? આગળ ગતિ કરે. હવે મારી એક વસ્તુ સમજો છોકરા, મારે હું સમજાવું છે. ખાલી લંબરૂપ એન્ટર થયો ને તો અહીંથી માની લો અહીંથી ગતિ ચાલુ થઈ તો અહીંયા એનું એક પરિભ્રમણ પૂરું થાય એટલે અહીં શું કરે? ભ્રમણ કરે. આમાં સમજાવું તો વધુ સમજાશે. જો લંબરૂપ એન્ટર થયો ને તો અહીં ભ્રમણ કરે તો અહીં એનું એક શું પરિભ્રમણ પૂરું થાય. પણ આમાં થયું શું? જો આ રીતે એન્ટર થયો છે તો જી એક વર્તુળ એનું અહીંયા પૂરું થવું જોઈએ ને, એને પરિણામ એક સર્કલ એનું અહીંયા પૂરું થયું, કારણ કે આ દિશામાં ખેંચાશે. એને સમજાવો. લંબરૂપ ખાલી એન્ટર થયું તો અહીં ભ્રમણ થયેલા કે આ દિશામાં ખેંચાય નહીં, પણ આ તો આ દિશામાં કંઈક બળ અનુભવે એટલા માટે જી એક સર્કલ અહીંયા પૂરું થવું જોઈએ, એ સર્કલ એનું અહીંયા પૂરું થશે. સમજાય છે? અથવા તો અહીંથી ગતિ ચાલુ કરી તો એ એક સર્કલ અહીંયા પૂરું થવું જોઈએ, એ સર્કલ એનું અહીંયા પૂરું. તો અહીંથી આ જે છે ને આટલો ભાગ આ એનું એક પરિભ્રમણ પૂરું થયું. શું કહેવાય? એક પરિભ્રમણ. અને એના માટે જે ટાઈમ હોય ને એનો આવર્તકાળ કહેવાશે. શું કહેવાશે? આવર્તકાળ. બરાબર? આવડું જે કહેવાશે આવડું એ શું કહેવાશે? ટી કહેવાશે. આવડું જે કહેવાશે શું કહેવાશે? ટી. સમજાય છે કે નહીં? હવે એક બીજી વસ્તુ જે છે મારે કહેવાની, ભ્રમણ અહીંયા પૂરું થવું જોઈએ પણ પૂરું થયું એટલે આ દિશામાં કંઈક ખીસો કે તો આ દિશામાં જેટલું ખીસો ને એને છે ને હેલિકલ માર્ગની પીચ કહેવામાં આવે. શું કહેવામાં આવે? PITCH. શું કહેવામાં આવે? PITCH. પીચ એટલે શું? તો પીચ એટલે શું કે વર્તુળ જે જગ્યાએ અહીંયા એનું પૂરું થવું જોઈએ આ પૂરું ન થતું. શું કામ ન થતું? મેં સમજાવ્યું. લંબરૂપ એન્ટર થયો તો આઈને ભ્રમણ કરી રાખે, પણ આમ એન્ટર થયો છે આમ એટલે આ બાજુ ખેંચાય એટલે એક સર્કલ અહીંયા જે પૂરું થવું જોઈએ ત્યાં પૂરું થયું. તો ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં શબ્દ બોલું છું, ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક પરિભ્રમણને અંતે એક પરિભ્રમણને અંતે સુરેખ માર્ગે જેટલું એનો અંતર કાંઈક હોય ને એને એની પિચ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? પિચ. પિચ ઓફ હેલિક્સ. શું કહેવાય એને? પિચ ઓફ હેલિક્સ. બરાબર? તો વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્રની દિશામાં સુરેખ માર્ગે જેટલું અંતર કાપ્યું હોય ને એની શું કહેવામાં આવે? પિચ કહેવામાં આવે. હવે કોઈ કહેશે બચ્ચા પાર્ટી આ દિશામાં એને ખેંચી કોણ જશે? તમે ખેંચી જશો કે હું ખેંચી જઈશ? બોલો છો. વેગનો સમાન વર્ગ. સમજાય છે કે નહીં? આ દિશામાં એને ખેંચી જશે તો કોણ ખેંચી જશે? વેગનો સમાંતર વર્ગ.
તો એના અહીંથી આટલું આ જે અંતર કાપ્યું હશે ને આ અહીંથી આ જે અંતર કાપ્યું હશે એ અંતરને એની પીચ કહેવાય. શું કહેવાશે? અંતરને એની પીચ. તો પીચ ડિસ્ટન્સ બરાબર વેગ ગુણ્યા સમય. શું થશે? વેગ ગુણ્યા સમય. તો આ દિશામાં એનો વેગ છે કેટલો હશે? v પેરેલલ. અને અહીંથી એને અહીંયા જવામાં જે સમય લાગે એને શું કહેવાય? આપણે તમને કીધું એક પરિભ્રમણ અહીંયા પૂરું થવું જોઈએ, એની બદલે પરિભ્રમણ અહીંયા પૂરું થયું એનો આવર્તકાળ કહેવાય. તો પીચ ડિસ્ટન્સ નું સૂત્ર d બરાબર અથવા તો સ્મોલ p પણ લખાય. શું લખાશે? સ્મોલ p બરાબર v પેરેલલ * t. શું થશે સૂત્ર બચાવવાથી? ચાલો જોઈએ. સ્મોલ p બરાબર t એટલે હું 2πm v પેરેલલ ના છેદમાં qb. આ પીચ ડિસ્ટન્સ નું સૂત્ર મળી ગયું 2πm ના છેદમાં qb * v પેરેલલ અથવા તો p બરાબર 2πm v cos θ. શું થશે? p બરાબર 2πm v cos θ ના છેદમાં qb. ઓકે, રેડી? આ સમજાણું. અને ત્રિજ્યાનું તમને જે સૂત્ર મળ્યું છે r mv/qb, એમાં વર્તુળાકાર માર્ગ માટે કોણ જવાબદાર? d perpendicular કે d parallel? d parallel. તો રેડિયસ નું સૂત્ર આવું પણ લખાય r mv perpendicular upon qb અથવા તો r બરાબર શું લખાશે? m v perpendicular ને બદલે લખાય v sin θ ના છેદમાં qb. સમજાઈ શકે નહીં? આટલા ઘણા બધા સૂત્ર છે આ થિયરીમાં. બરોબર? ચાલો, આશા રાખું બધાને સમજાણું હશે. ચલો, એકદમ સરસ મજાનું મળજો. MCQ આમાંથી આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, ચાલો બચ્ચા, બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ. ધ્યાન રાખજો બધા.